પ્રભાત મ્યુઝિયમમાં જવાનું છે. શીશ મહેલ છે, પછી 9D એક્શન મૂવી છે, ઇન્ફિનિટી ગેલેરી છે, મિરર ને હોરર ને બરાબર છે. સારું ચાલો બન્યા વિડીયોમાં કન્ટિન્યુ બતાવીએ ફટાફટ. મ્યુઝિયમમાં ટિકિટ બિકિટ શું છે કે ખ્યાલ નથી, અંદર જઈએ પછી ખ્યાલ આવે. ઓકે, આપણી ટીમ અહીંયા ઊભી છે. સારું ચાલો જઈએ. ચાલો પર પર્સન અહીંયા તો પ્રાઇસ લખેલી છે 700 રૂપિયા કોમ્બો છે. એક બધું વસ્તુ જોયું હોય તો ઓછા છે. તો ચાલો નીચે જઈએ. સેલિબ્રિટી મ્યુઝિયમ છે, હોરર હાઉસ છે, મિરર એટલે કે તમે કાચમાં બધા ખોવાઈ જાઓ ને એવું બધું. પછી રોયલ મહેલ છે અને 9D એક્શન મૂવી 10 મિનિટનું મૂવી છે. આ રીતનો કોમ્બો છે. ચાલો પધારો. ચલો ચાલો મીશુની લોકો કાંઈક રાજી થઈ જાય, રોય રોય ને એવું કરવું હોય. હેરર મૂવીમાં તો એ રોય બરાબર. ચલો ચાલો એન્ટર થઈ ચૂક્યા છીએ મ્યુઝિયમમાં. સ્પાઈડરમેન આવ્યો. ઓકે, મધર ટેરેસા છે, સ્પાઈડરમેન છે. મોદી સાહેબમાં પૈસા વસૂલ કે पानी भी पीती थी, उनके गले में से दिखता था एक इनके बेटे नटराज सिंह में वहाँ जो सिटी पैलेस में चल बाबू चले सामने 80 किलो का इनका बाला था, 25 किलो की इनकी तलवार. काला तलवार फौज लगे 207 किलो का वजन लेके चलते थे. सबसे लंबे राजा माना था, 7.5 फीट इनकी हाइट थी. રાજસ્થાનના મુખ્યમંત્રી રહી ચૂક્યા છે જોન સિન્હા છે કે હું જોન સિન્હા છે. ચાલો મિત્રો, તો હું બાલા સાહેબ ઠાકરેની પાસે ઊભો છું. હાલો પગલાને મારો ફોટો પડજો. ફર્સ્ટ બાલા સાહેબ ઠાકરે છે, મસ્ત મજાનો બધા. જોન સિન્હા છે, મિસ્ટર બીન છે. ઓકે ઓકે, ચાલો ફોટો પડો. અબ્દુલ કલામ છે, આ મહારાણા પ્રતાપ છે અને આગળ આ છોકરા માટે બરાબર છે. આ શિવસેના, બાલા સાહેબ ઠાકરે આની સાથે આપણે ફોટો લઈ લીધેલો છે. આ જોન સિન્હા છે કે કોણ છે? હા, રેસલર જોન સિન્હા છે. મિસ્ટર બીન છે. આ અશોક ગેહલોત છે, એ રાજસ્થાનના સીએમ છે. અને આ તો અમૃતા દેવી બિશ્નોઈ, એને શું કરેલું છે? અમૃતા દેવી બિશ્નોઈ ખેલદિલ કા ઇતિહાસ કંઈ છે બરાબર છે. ગાંધી બાપુ. ચાલો મ્યુઝિયમ જોઈ લીધેલું છે, હવે કંઈક આગળ જોઈએ બરાબર. આ હોરર હાઉસ આગળ આવશે કે કેમ? હાલો હવે હોરર મૂવી છે. देखो देखो, ओ नो, आना आना कहीं नहीं जेल पेलो. कौन है? कौन है? गांधी जी है.
कौन है? ओह नो, ये हाँ रुपये ये ले क्या क्या मूवमेंट नहीं पूरा मेरी तरह हो गया है। से ओ भाई ओ तातिया बिच्छू है। છોકરા બીવે આપણે તો કઈ ન બીવે છોકરા બીવે હાથે જાઓ જાતા હોય હે કાંઈ નથી પણ કાંઈ ઠંડો નથી પણ કાંઈ નથી પણ હવે તો રેવા દે પણ કાંઈ છે આગળ આવ્યો કાંઈ નહીં તમતને ચાલો હવે છે ખોવાઈ જવાનું છે ક્યાં હાલવાનું પાછું આમાં? આ છે ભૂલ ભૂલૈયા એટલે અહીંયા અંદર તો પૂરાઈ ગયો અહીંયા બધું અહીં બેન હાલવાનું છે. આમાં નીકળે આપણે બેઠા ચાલો લે હું ફટકાઈ દઉં અહીંયા પૂરું થઈ ગયું હાલો પગ 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 અહીંયા પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું પૂરું થઈ ગયું એક્ઝિટ એક્ઝિટ છે અહીંથી ચાલો ઉપરે દેખાય નીચે દેખાય મીશુ એ મીશુ મીશુ કરો મર્દી કો वो ઉપર રહી આપણે દેખાય હાલે તુલસી હાલ હાલો હવે શીશ મહેલ જબરદસ્ત મહેલ રોયલ મહેલ આવ્યો છે કાચનો મહેલ હવે અહીંયા 10 મિનિટનો મૂવી છે બરોબર છે 9 ડે એવું છે જેનું ચાલો બતાવો બરોબર છે ચાલો ચાલો મિત્રો શીશ મહેલમાંથી અમે એકલા છીએ બીજું કોઈ નથી અમે માલિક છીએ હવે અમારે એક 9D મૂવી જોવા માટે જવાનું છે હાલો આગલી સીટ લઈ લો બધી આગળની સીટો લઈ લો ચાલો ફટાફટ બીજાનો રાઉન્ડ આવે એ પહેલાં આપણે લઈ લઈએ ઓકે હાલો બતાવો તમને ચશ્મા બસમાં લગા કે ઠીક છે
ચાલો મિત્રો, હવે મેં તો ચશ્મા ઉપર ચશ્મા લગાવ્યા છે, બાકી આ બધાએ તો વળે સિંગલ ચશ્મા લગાવે જ છે, એટલે એને કાંઈ પ્રોબ્લેમ નથી. બરાબર, સારું ચાલો. 9D આમાં કેવું દેખાય જોવાનું રહેશે. બરાબર છે. અને આ હેન્ડલ પકડવાના પાછા ત્યારે પણ ખુરશી પણ આખી આમ હલશે, આમ હિંડોળા ખાશે. બરાબર છે. ફટાફટ ચાલુ કરો ભાઈ અમારું પિક્ચર. ચાલો મિત્રો, જમવા માટે અહીંયા આવી ગયા છીએ. હિસકા ખાતા ખાતા પણ જમી શકો તમે. બરાબર છે. અહીંયાથી એન્ટ્રી છે. હોટલનું નામ નહીં દઈએ કેમ કે આપણને કોઈ પૈસા નથી, આપણને કોઈ ફ્રીમાં ખવડાવતું નથી, એટલે એ તો કાંઈ સવાલ નથી. બરાબર. આવી ગયું તમારે? જમી લીધું? જમીન ઊભા થાવશો? ઓકે, હાલો. હજી તો જમવાનું આવવાનું બાકી છે. આમ તો ખાલી તમે અમે કેમેરો ચાલુ કર્યો ને એટલે મેનુ જોવો, બાકી ઓર્ડર તો અપાઈ ગયો. સારું, ચાલો. મસ્ત મજાની હોટલ છે. ઓકે, ચાલો ભોજન કરવા.